નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ ટીંડોળા અને બટાકાનું સરસ મજાનું મસાલેદાર શાક, જે બનાવવામાં તો ખૂબ જ સરળ છે અને બહુ જ જલ્દીથી બની જાય છે. તો તેના માટે સૌથી પહેલાં આપણે મસાલાની પેસ્ટ રેડી કરવાની છે. લસણ, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરું, હળદર અને થોડીક વરિયાળી લઈ લેવાની છે અને આ બધાની સરસ મિક્સ પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે પાતળી પેસ્ટ બનાવી લેવાની છે. વરિયાળી નાખવાથી મસાલાનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે. હવે એક પેનમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું. તેલ સરખું ગરમ થઈ જાય એટલે જીરાનો વઘાર કરી દેવાનો છે. સાથે જ થોડી હિંગ પણ નાખી દેવાની. ત્યારબાદ જે મસાલો આપણે રેડી કરીને રાખ્યો હતો એ મસાલો આપણે તેલમાં નાખી દઈશું. મસાલાને સરખું સાંતળી લેવાનું છે. જે મસાલો થોડોક વધ્યો છે તેમાં થોડું પાણી નાખી અને મસાલામાં નાખી દઈશું. સરખી રીતે આને આપણે સાંતળી લેવાનું છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. સરખી રીતે જે આપણું મસાલું છે એ સંતળાઈ જાય તેને 5 થી 6 મિનિટ લાગવાની છે. ત્યારબાદ આપણે લાંબા સમારેલા ટીંડોળા અને બટાકા મસાલામાં એડ કરી દેવાના છે. આ રીતે બટાકાની જે સ્લાઇસ છે એ પણ પાતળી રાખવાની છે. વધારે જાડા બટાકા નથી રાખવાના આપણે. તો શાકભાજીને આપણે મસાલામાં સરખી રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. આ જે શાક છે ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ પણ એનો ખૂબ જ સરસ આવતો હોય છે. એકદમ સ્વાદિષ્ટ બને છે. જે લોકો ટીંડોળા નથી ખાતા ને, આવી રીતે બનાવજો, જરૂરથી ખાશે. તો સરખી રીતે મીઠાને પણ આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં નાખીશું પાણી. તો પાણી કેટલું નાખવાનું? જેટલું આપણા શાકભાજી છે એ ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે. કારણ કે આ જે શાક છે તે આપણે ગ્રેવીવાળું બનાવવાના છીએ, સૂકું શાક બનાવવાના છીએ, રસ્સાવાળું શાક નથી બનાવતા. એટલે પાણી જે બટાકા અને ટીંડોળા એકદમ સરસ રીતે પાકી જાય એટલું જ નાખવાનું છે. તો પાણી નાખી દીધા બાદ આપણે સરખી રીતે બધું મિક્સ કરી લઈશું અને કવર કરીને આને આપણે બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું. 8 થી 10 મિનિટ રહીને તમે જોશો કે બધું જ પાણી શોષાઈ ગયું છે. શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો બસ આપણું શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે બટાકા પણ એકદમથી સોફ્ટ થઈ ગયા છે. તો આ મસાલેદાર શાક બનાવો અને તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી બતાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગલા વિડીયોમાં. થેન્ક યુ.